જોઈ શકો છો આ છે અમારા લસકાબાજીના ચારા। જોઈ શકો છો ફાઇનલી એકદમ મિત્રો ખૂબ સરસ ને અત્યારે આપણે વાટવાનું ચાલુ કરી દીધા છે। ફાઇનલી જોઈ શકો છો બધા પણ ચારા છે। બીજા પણ તમે બતાવો મિત્રો। જો આ પણ સવારની લસકાબાજી વાટી લીધી છે। જો બતાવું કે સવારે ટાટા પ્રમાણે કામ કરી દીધું છે। જો આ લસકાબાજી આપણે વાટીને મૂકી દીધી છે કે સવારે ઉઠીને આપણે 6 વાગ્યા હતા। આજે મિત્રો અમારી ગાય વી ગઈ હતી એના કારણે 100 વાગે અમે ઉઠી ગયા હતા। तो फाइनली 100 वागे આપણે ઉઠીને ચા પાણી કરી નાખ્યા। ચા પાણી કરીને પછી આપણે સવારે 6 વાગે આપણે અહીંયા વાઢવા આવી ગયા। તો ટાટા પ્રમાણે વાઢી નાખ્યું છે બધું। જો 2 ટકા વાઢી નાખ્યા છે 2 પાત્રા અને બીજી વાઢીને તો આપણે નાખી દીધી છે। ગાયોને ખાવા છે મિત્રો, ખાઈને ઓગાટ કરશે એટલી વાઢી નાખી છે। ચાલો બીજી બતાવું તમને। જોઈ શકો છો કે આર્યું જે ઘાસ તમને નાનપણથી બતાવું। જોઈ શકો છો કે આટલું મોટું વધ્યું છે। तो खूब વધારે घास वधी गई है। आर्યું આપણા गायों માટે ढोरों માટે ભેંસો માટે खूब सरस एवं मित्रों मजा आवे छे। અને જો આવડાવાળા પોતા થાય છે એમને બતાવું તમને। જો આવડાવાળા પોતા થાય છે। આ ઘાસ खूब સરસ છે। ઘાસની મિત્રો વાત ના થાય એવું ઘાસ આપણે પોગર્યું છે। એકદમ લીલું સમ જેવું છે। પાણી પણ આપણે ટાઈમસર આલ્યું છે। જો આટલું આપણે સવારે 100 વાગે ઉઠ્યા ત્યારે આપણે આટલું વાઢી નાખેલું છે। જો આટલું બધું બાકી આપણે વાઢી નાખ્યું। સામે બીજી લસકાબાજી છે એ પણ વાઢી નાખેલી છે। આપણે વાઢી નાખેલું છે। જો એકદમ ખૂબ સરસ રીતે આપણે વાઢી નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું છે। ને આટલે જો આ બધો વાઢીલો પટ્ટો છે। જો બધો વાઢી નાખેલો છે પટ્ટો। આ જે દેખાય ને તમને આટલાથી મોડીને સામે એટલે આટલા વાઢી નાખેલો પટ્ટો છે। આટલે બતાવું જો આટલે બધો વાઢી નાખેલો છે। તો આ આપણે પમ દિવસે વાઢેલું હતું આર્યું। જો પમ દિવસ વાઢેલું હતું આપણે ને અત્યારે પણ કેટલું વાઢ્યું તમને બતાવું છું। ત્યાં જોઈ શકો છો સામેથી એટલું આપણે આટલું વાઢી નાખ્યું છે। અને આટલામાં મિત્રો આપણે 2 ભારા એટલું થઈ ગયું છે। 2 ભારા આપણે વાઢી નાખ્યા। તો સવારે ઉઠી ગયા હતા વહેલા 6 વાગે ઉઠીને આપણે વાઢીને કમ્પ્લીટ કરી નાખ્યું। ઘાસ એટલું મોટું છે, ખૂબ મજા આવે છે વાઢીને અને ઢોરો પણ ખૂબ સરસ રીતે ખાય છે। આ કહેવાય છે કે લસકા બાજરી કહેવાય છે। ડોકાઈને બતાવું તમને। તો આવા ડોકા છે આ લસકાબાજી કહેવાય। જો કે લસકાબાજીના ડોકા છે ખૂબ સરસ રીતે। જો કૂણું પણ વાઢવામાં મજા આવે, ખૂબ સરસ રીતે વાઢવાની ખૂબ મજા આવે છે ઘાસ આર્યું। અને આમાં તો ગાયો ખૂબ સરસ ખાય છે, દૂધ પણ ખૂબ સરસ આલે છે ગાયો। આ ઘાસ એવું છે કે ગાયો પણ ખૂબ સરસ એમાં રસ પણ નીકળે છે। જેવું આપણે પાયનલ ખો એના જેવું આર્યું ઘાસ છે અમારે। જો જેવું પાયનલ છે એના જેવું ઘાસ છે આર્યું। ડોકા જુઓ કેટલા જાડા છે। જો છે ને, જો બતાવો। જો ડોકા એનું થળિયું છે જાડું। જો ચલો આપણે આગળ બને રહેજો। જો આટલે આપણે આ ખૂણો વાઢી નાખેલો છે। આ જો આટલે આ ખૂણો સવારે 6 વાગે આપણે ઉઠીને ચા પાણી કરીને એટલે ખૂણો આપણે વાઢી નાખ્યો। સામે જોઈ શકો છો આ દેખાય ત્યાંથી આપણે ખૂણો આટલે વાઢી નાખ્યું। સવારે 6 વાગે આપણે લસકાબાજી કે તડકો વધારે થાય છે પછી આપણે કામ તડકે નથી કરતા। આપણે વહેલા ટાટા કોમ પટાઈ દેવાવાળા છીએ। જો કે ઠંડા આપણે આટલું જો આ ટાટા પ્રમાણે બધું વાઢી નાખ્યું છે। એટલે જો બધું કે ઠંડા કોમ થાય પછી તડકો જાય કામ કરવાની મજા આવે નહીં। જો સૂર્ય પણ નીકળી ગયો છે અત્યારે જોઈ શકો છો। સામે પણ તમે સૂર્ય બતાવું છું। સૂર્ય પણ નીકળી ગયો છે। કેટલા વાગ્યા છે ટાઈમ બતાવું તમને। ટાઈમ થઈ છે 7:46 થઈ છે જોઈ શકો છો। પણ સૂર્ય ઉગ્યો તો આપણે અત્યારે સવારે વાઢી નાખ્યું ટાટા પ્રમાણે। જુઓ અને ખેડૂત હોય ને ટાટા પ્રમાણે વાઢવું પડે। એક ખોટો તડકો લેવાય નહીં કે ખેતરમાં જતા હોય ઘરે પણ કામકાજ હોય અને ઘરે બધું કામ બધાનું કોઈ વાંધવાનું હોય, કોઈ ગામમાં જવાનું હોય, કોઈ શાકભાજી લેવા જવાનું હોય, કોઈ પાણી પાવાનું હોય, કોઈ પણ ભેંસોને ચાળ પૂરો કરવાનું હોય, ગમે તે કામકાજ હોય, કોઈ ચાર વાઢવાની તો વહેલા જવું જ પડતું છે। જે ફાઇનલી જે ગાય ભેંસો રાખતા છે એમણે તો સવારે ચાર તો વાઢવા જરૂરથી જવું જ પડતું છે એમને। મને ખબર જ છે માહિતી કે જે સવારે
ગાયો રાખે છે એમને તો જરૂરથી ચાર વાટવા જવું પડે. તો હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગે જરૂરથી કોમેન્ટ અને લાઇક કરીને મિત્રો જણાવજો મિત્રો મને વિડીયો કે આ ઘાસ મિત્રો એકદમ ખૂબ સરસ એવું સુંદર છે મિત્રો. તમે પણ લાવીને વાવજો જરૂરથી મિત્રો, મને કહેજો કેવું ઉગે છે. તો જય માતાજી, બધાને જય રામ.